આપણે એક ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું અને તેના ક્વેશ્ચન આન્સર 70 જે મેથ્સ અને રિઝનિંગના હતા તે પૂરા કરી ચૂક્યા છે. 6 પાર્ટ તેના થયા છે અપલોડ. 6 થી 7 પાર્ટ. ના જોયા હોય તો પહેલાં એ કમ્પ્લીટ કરી દેજો, ત્યાર પછી આગળનું જોઈશું. આ જોજો. 2 તારીખ એપ્રિલ 2024 CCEની શિફ્ટ 2નું પેપર છે. આ પહેલો પ્રશ્ન છે રિઝનિંગનો અને નોટ આપેલી છે કે રોટેશનને મંજૂરી નથી. રોટેશનની મંજૂરી વગર આપણે આ જે ક્વેશ્ચન માર્ક છે ત્યાં આગળ આકૃતિ પૂરી કરવાની છે. તો આ બાજુ જેવી છે એવી જ સેમ જ આવશે આકૃતિ. તો આ લીટી અહીંયા એક્સટેન્ડ થશે, આ ત્રિકોણ બનશે અને પછી આ બાજુ લીટી નથી તો આ બાજુ નહીં આવે. આપણે કઈ બાજુ એક્સટેન્ડ કરીશું? આ બાજુ. બરાબર છે. તો આવી આકૃતિ ક્યાં દેખાય છે? આમાં ઊંધી બાજુએ છે, નહીં આવે. આ તો બિલકુલ નહીં આવે. ઓપ્શન નંબર સી આવશે, ડી નહીં આવે. ડીમાં ત્રિકોણ ઊંધો છે. આગળનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચનની ફિગર આપી છે આ રીતની અને આપણને આન્સર ફિગરમાં શું પૂછ્યું છે? એમ્બેડેડ એટલે કે જડિત આકૃતિ કઈ છે રોટેશન કરવાની મંજૂરી નથી. તો સિમ્પલ વસ્તુ એક વસ્તુ કહી દો. આપણને અહીંયા દેખાય છે કે આડી રેખા કશે નથી. બરાબર છે. આમાં આડી છે, નહીં આવે. આમાં આડી છે, નહીં આવે. આમાં પણ આડી છે, નહીં આવે. ઓપ્શન નંબર ડી જવાબ આવશે. સિમ્પલ. આગળ શાકભાજી, પંખો અને ઘર. પંખો અલગ વસ્તુ છે, શાકભાજી અલગ વસ્તુ છે અને ઘર એ પણ શું છે? અલગ છે. જ્યારે 3 એ 3 વચ્ચે આપણે સંબંધ સ્થાપિત કરી શકતા હોય ને ત્યારે આપણે આકૃતિ મૂકવાની. નેચરલી જ્યારે સંબંધ સ્થાપિત થતો હોય ત્યારે જ મૂકવાની. બરાબર છે. બાકી આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ આવશે. પહેલાં મૂળ સ્વભાવને જોવાનું કે કોઈપણ જે વસ્તુ આપેલી છે તે હકીકતમાં શું છે. જેમ કે પક્ષી આપ્યું હોય, બરાબર છે, તો પક્ષી કેવું છે? જીવંત વસ્તુ છે એક. બરાબર. પક્ષી જગતનો ભાગ છે, પક્ષીઓનો જગતનો ભાગ છે. બરાબર છે. પક્ષી જગતનો જીવંત વસ્તુ છે એટલે કે બાયોલોજિકલ છે. એમાં પછી શાકભાજી આપ્યું હોય તો શાકભાજી એને આપણે ખોરાક કે પછી વનસ્પતિમાં મૂકી શકીએ છીએ. એ રીતની વસ્તુ છે. બરાબર. જેમ કે એક ઉદાહરણ અહીંયા સમજવા માટે આપણે લઈએ. શિક્ષક, શાળા અને બસ. બરાબર. આ 3 વસ્તુ આપણે લિંક કરી શકીએ છીએ. કેમ? તો કે શિક્ષક અને શાળા લિંક છે અને તો શાળા અને બસ સાથે લિંક કરી શકું છું. અહીંયા હું ઘર અને પંખાને લિંક કરી શકું છું, કરવું હોય તો જબરજસ્તી. પણ એ કેવું થશે? થોડું મતલબ ઓકવર્ડ રહેશે. બરાબર છે. એટલા માટે આ વસ્તુ આપણે લિંક કરતા નથી. કેમ કે તેનું જે નેચરલ હેબિટેટ કહેવાય, નેચરલ વસ્તુ જે છે, પ્રાકૃતિક જે ગુણધર્મ છે તે નથી આવતો. એટલા માટે આપણે આની આકૃતિ આપણે કેવી રીતે કરવી હોય તો બને. તો આ આવશે શાળા. એક મિનિટ. આને શિક્ષક આવશે, એમાં આવશે શાળા અને આ રીતે આવશે બસ. બરાબર. આ રીતે આપણે બસ મૂકી શકીએ છીએ. એક મિનિટ. આ રીતે બસ. કે અમુક બસો જે હશે તે શાળાની હશે અને બીજી બધી એની બહારની. તો સમજી ગયા હોય તો આપણે આગળ વધીએ. આપેલ વિધાન અથવા તો વિધાનોના તારણોને વાંચો અને વિધાનમાં આવેલી માહિતી સાચી છે ભલે તે સામાન્ય રીતે ન લાગતી હોય તેવું હોય. આ શું છે? સિલોગિઝમનો જ પ્રશ્ન છે. આગળનો હતો એ જ ટાઈપનો હતો પરંતુ પેટર્ન અલગ હતી એટલે એને અલગ રીતે ટેકલ કરતા હતા આપણે. આને આપણે જે રીતે શીખ્યા છે કઈ વેન આકૃતિવાળી અને બીજી શીખ્યા છે 50, 100, 50 અને 100 વાળી. બંને મેથડથી સોલ્વ કરી દઈશું. શું છે? બધા પિસ્તા એ બદામ છે તો આ પિસ્તા થયા, આ બદામ થઈ. બધા પિસ્તા બદામ છે. બધા બદામ એ અંજીર છે તો આ બધા બદામ અંજીર છે. આ આકૃતિ થઈ ગઈ.
બધા પિસ્તા અંજીર છે, બધા પિસ્તા અંજીર છે, દેખાયા જ છે, તો સાચું છે. કેટલાક અંજીર પિસ્તા છે, કેટલાક અંજીર પિસ્તા છે, તો અંજીરનો આટલો જે ભાગ છે તે શું છે? પિસ્તા છે, તો આ પણ સાચું છે. જવાબ શું આવશે કે તારણ 1 અને 2 બંને અનુસરે છે. 50 અને 100ની મેથડથી જોવું હોય તો શું આવશે? 50 100 બધા અહીંયા પણ આવશે 50 અને અહીંયા આવશે 100. તો બદામ પર કોમન છે, બદામ પર એક જગ્યાએ 100 છે એટલે આપણે કમ્પેર કરી શકીએ છીએ. પિસ્તા અહીંયા આવશે 50 100, આમાં કેટલાક છે એટલે કે 50 અને 50. અંજીર પર કેટલા છે? 100 છે, અંજીર પર 100 છે, 100 રૂપિયા છે, 100 વાપરી શકે છે એટલે પહેલું વિધાન સાચું છે. પિસ્તા પર તો 50 છે તો 50 તો વાપરી જ શકે છે. અહીંયા અંજીર પાસે 50 છે, અંજીર અને પિસ્તા જોવાના છે. પિસ્તા અહીંયા છે, અંજીર અહીંયા છે. અંજીર પાસે 50 છે, વાપરી શકે છે. પિસ્તા પાસે 50 છે, 50 વાપરી શકે છે, એટલે કે બીજું વિધાન પણ સાચું છે. બરાબર, આપણે બંને મેથડથી જોઈ લીધું. આગળનું, નીચેનામાંથી કઈ જોડી પછીથી આવતી અવિભાજ્ય સંખ્યા વડે ગુણેલી સંખ્યા પદ્ધતિના આધારે નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે? 10 અને 110 આપ્યા છે. એક સંખ્યા આપણને આ આપી છે 10:110 અને શું પૂછ્યું છે? કઈ જોડી પછીથી આવતી અવિભાજ્ય સંખ્યા વડે ગુણેલી સંખ્યા પદ્ધતિની આધારે નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે? બરાબર, તો 10 અને 110 આનું મારે કાઢવું હોય તો શું થાય? 1 અને 11 થાય. બરાબર છે, 1 અને 11 થાય. તો આના જેવી બીજી કઈ જોડી છે એ મારે શોધવાની છે. આમાં શું થશે? 1 અને 3 થશે. પછી અહીંયા 4 ઉડી જશે એટલે કેટલા આવશે? તો કે 2 અને 7 ચોક 28. આમાં કેટલા આવશે? 40 આવશે. 4 તારી 12 અને 3 તારી 9. આમાં આવશે 1 અને 4. આ રીતની જોડી કઈ છે? તો 1 અને 11 એટલે આમાં શું કીધું હતું આપણને કે ગુણેલી કઈ પણ અવિભાજ્ય સંખ્યા પછીથી આવતી. તો 10 પછી અવિભાજ્ય સંખ્યા આવી 11, તો 11 વડે આપણે 10ને ગુણ્યું એટલે કે 110 આવે. આમાં તો 4 વડે ગુણાયું એટલે આ નહીં આવે. 1 અને 4 બરાબર છે, નીકળ્યું તો શું કોમન? 3 નીકળ્યું હતું, નહીં આવે. આમાં અહીંયા પણ આપણે 3ને ગુણ્યું પણ 9 પછી નથી આવતી 3 એટલે નહીં આવે. આપણે આ જે સંખ્યા છે 8 9 10 આને પણ કેટલા વડે ગુણવું પડશે? 11 વડે ગુણવું પડશે. 28 ના આવે, કેટલા આવે? 88 આવે. હવે અહીંયા જોઈએ 2 છે, 2 પછી અવિભાજ્ય સંખ્યા 3 આવે, 2 પછી 3, તો 2 3 દુ 6. બરાબર છે, મારો જવાબ શું આવશે? ઓપ્શન નંબર A. સમજી ગયા? પછી વડે ગુણેલી છે. આગળ, નીચે આપેલ પ્રશ્નમાં અહીંયા એક પ્રશ્ન આપેલો છે આપણને. નીચે આપેલ પ્રશ્નમાં 1 અને 2 નંબરમાં 2 વિધાનોનો સમાવેશ કરેલો છે. ઉમેદવારોએ નક્કી કરવાનું છે કે વિધાનમાં આપવામાં આવેલી માહિતી પ્રશ્નના જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં. શુડ ડુ ધેટ શું છે? SHO શુડ ડુ ધેટ, અને તેનો કોડ આપ્યો છે રે ગા માં. પછી ધેટ શુડ ડુ, તેનો કોડ શું છે? ગા સા રે. 2 વસ્તુના આપણને કોડ મળશે, એક શુડનો મળશે અને એક ડુનો મળશે, કેમ કે શુડ અને ડુ કોમન છે. શુડ અને ડુના કયા કોડ હોઈ શકે છે? તો જે કોમન હશે તે જ. એક તો ગા હોઈ શકે છે અને બીજું હોઈ શકે છે રે. ગા અને રે. બરાબર છે. ધેટનો કોડ આપણો ફિક્સ થઈ ગયો. શું છે? ધેટનો કોડ માં છે. ધેટનો કોડ શું છે? માં. પણ અહીંયા ધેટનો કોડ શું છે? તો ધેટનો કોડ અહીંયા છે સા. બરાબર,
આપણે પૂછ્યું છે શું, કેન કેવી રીતે લખાય, કેનનો કોડ મારે શોધવાનો છે. કેન તો આમાં આપેલું જ નથી, તો આપણે શોધી જ નહીં શકીએ. મતલબ કે ન તો વિધાન 1 ન તો વિધાન 2 પર્યાપ્ત છે. બરાબર. પ્રશ્ન અને તેની નીચે વિધાન આપેલા છે. પ્રશ્ન શું છે? ઓક્ટોબર કઈ તારીખે સીમાના પિતાનો જન્મદિવસ હતો? ઓક્ટોબરના કયા તારીખે? સીમાને બહેનને યાદ છે કે તેની માતાનો જન્મદિવસ છઠ્ઠી પછી પણ 13 ઓક્ટોબર પહેલાં છે. ક્યારે છે? માતાનો પૂછો, આમાં તો કીધો છે. મારે કોનો જોઈએ છે? પિતાનો જોઈએ છે. સીમાને યાદ છે કે તેના ભાઈનો જન્મદિવસ 4થી લઈને 4 પછી છે, પરંતુ 11 ઓક્ટોબર પહેલાં છે. બંનેમાં પિતાનો કોઈ ઉલ્લેખ છે નહીં, તો આપણે શોધી શકીશું નહીં. કઈ ગયો? વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત નથી. ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે. બરાબર. ઓપ્શન નંબર 1. આગળ આપણને એક કોષ્ટક આપ્યું છે અને એની અંદર ડેટા આપેલા છે. ઉપરોક્ત કોષ્ટકના 6 વિષયો સાથે ટકાવારીની દ્રષ્ટિએ રાશિએ મેળવેલા ગુણ કેટલા છે એ રીતે દર્શાવેલું છે. સંદર્ભમાં આપણને આપેલું છે સબ્જેક્ટ, મેક્સિમમ માર્ક્સ, વિષય, મહત્તમ ગુણ, સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થી, અને અલગ અલગ સબ્જેક્ટ્સ આપેલા છે અને અલગ અલગ નામ આપ્યા છે. બરાબર છે. રાશિ ક્યાં છે? સૌથી પહેલી છે અહીં રહ્યું. ઝૂમ કરી દઉં, ના દેખાતું હોય તો. બરાબર. 6 વિષયોમાં એક સાથે ટકાવારીની દ્રષ્ટિએ રાશિએ મેળવેલા ગુણ કેટલા છે? એટલે મારે શું કરવાનું છે? 1, 2, 3, 4, 5 અને 6 સબ્જેક્ટ છે. રાશિના બધા વિષયના ગુણ અને મારે તેના શું શોધવાના છે? પર્સન્ટેજ શોધવાના છે, ટકાવારી શોધવાની છે. 99 આ બધાનો શું કરીશું? સરવાળો કરી દઈશું, અથવા તો એવરેજ સુધી નાખીશ તો પણ મારે થઈ જશે કામ. બરાબર છે. 6 સબ્જેક્ટની સરવાળો કરી દઈએ આપણે, ઇઝી રહેશે, બહુ વાંધો આવશે નહીં. બરાબર. અહીંયા માર્ક્સ લખી દઉં છું. 45 છે, 99, 39, 88, 35 અને 74. આટલા માર્ક છે. બરાબર. આ 99 છે, 99 અને 45 કેટલા થયા? 144 થયા. 144 થયા. 144 ને 40 કેટલા થાય? 184, પણ એક ઓછો છે એટલે કે 183. પછી 88 એડ કરવાના છે. 3 હમણાં ભૂલી જાઉં તો કેટલા થશે? 260 થશે. 263. 263માં કેટલા એડ કરીશ? 8 છે આમાં વધારે, તો એ એડ કરીશ એટલે કેટલા આવશે? 271 આવશે. 271માં 35 એડ કરવાના છે. કેટલા એડ કરવાના છે? 35. 5 ને 1 6 થાય અને બીજા 30 એટલે કે 306. હવે 74 એડ કરવાના છે તો કેટલા થશે? 380 થશે. 380 ભાગ્યા કેટલા? 600 અથવા તો 6. બરાબર. કેમ કે 0 0 તો ઉડી જશે. 6 6 36, 2 0 3 63.33 આવશે. સિમ્પલ. ખાલી શું શોધ્યું આપણે? ટકાવારી શોધી. કંઈ જ લોજિક નહીં લગાવ્યું, કંઈ જ નથી કર્યું. બરાબર છે. વધારે દિમાગ જ નથી લગાવ્યું. બાકી તમારે લગાવવું હોય તો શું કરી શકો છો? આને સિમ્પલ સરેરાશ શોધીને પણ તમે કરી શકો છો. કેવી રીતે કરીશું સરેરાશથી એ સમજો. છ વિષયના માર્ક્સ આપ્યા છે. હું 70 માની લો કે 70 છે. બરાબર. એવરેજ લો કે એ કરો, ટકા શોધો, સરખું જ છે. શું કરીએ છીએ આપણે? આ 6ને ભાગ વિષય છે, સરવાળો કરીને 6 વડે ભાગ્યું. બરાબર છે. ગુણ્યા 100 કરીશું એટલે આપણને ટકા મળશે. એવરેજમાં આપણે ગુણ્યા 100 નથી કરતા. બરાબર. કંઈ ફરક નથી પડતો. આપણને આન્સર તો એ જ મળે છે. પેલો પોઈન્ટમાં મળશે, ખાલી પોઈન્ટ જ એ કરવાના છે, એડજસ્ટ કરવાના છે. તો મેં 70 રાખ્યા. કેટલા ઓછા છે? 70 એટલે કે
25 પછી અહીંયા વધારે છે તો વધારે બ્લુ પેનથી લખી દો. વધારે કેટલા છે? 29. ઓછા છે કેટલા? ઓછા છે પહેલાં બધા ઓછા લખી દો. 35 ઓછા. પછી આમાં 40 એટલે કે 30 અને 41 41. આ ત્રણનો સરવાળો થશે. 25 ને 35 કેટલા થાય? 25 ને 35 થાય 60. 60 ને 101. હવે વારો આનો. તો 10 80 અને 18 8. આમાં 4. 18 ને 4 22. 22 ને 29 કેટલા થાય? તો 22 ને 30 થશે 52. 52માં 1 ઓછો એટલે કે 51. આ કેટલા થશે? 50. 50 ભાગ્યા 6. 6 50 ભાગ્યા કેટલા કરવાના છે મારે? 6 કરવાના છે. તો 50 6 6 સીતા 42. 6 ઈઠા 48. 6 ઈઠા કેટલા થશે? 48. એક મિનિટ, આપણે કંઈ ભૂલ કરી લાગે છે. સંખ્યાઓના માત્ર વર્ગો અને બાદબાકીના આધારે નીચેનામાંથી કઈ જોડી પ્રસ્તુતિને સમાન છે? શું આપ્યું છે? 8 અને 59 આપેલું છે. 8 અને 59 આપેલું છે. શું કરવાનું છે? માત્ર વર્ગ અને બાદબાકી. તો વર્ગ કરીશ કેટલો થશે? 64 થશે. 64માંથી કેટલા બાદ થયા? 6 બાદ થયા. સોરી, 64માંથી કેટલા બાદ થયા? 5 બાદ થયા. 64 - 5. હવે 9 9નો વર્ગ 81. 81માંથી 5 બાદ થયા. જવાબ મળી ગયો. 49 થાય. 49 કરતાં વધારે છે, જવાબ નહીં આવે. 36 કરતાં વધારે છે, જવાબ નહીં આવે. આમાં 10 એટલે કે 100. 100માં 10 વધારે છે, જવાબ નહીં આવે. બરાબર. આગળનો દાખલો 17 36 73 અને 192. 17 થી 36. 17 દુ 34 ને 2 36 એટલે કે 19નો વધારો છે. પછી 36 થી 73. 36 દુ 72 ને 1 એટલે કે 37. ત્યાર પછી 73 દુ કેટલા થાય? 73 દુ થાય 146. 146 પ્લસ 6 કેટલા છે? 146 પ્લસ 6 એટલે કે 73 ને 6 73 પ્લસ 6. ના કેટલા થાય છે? હા બરાબર ને. 73 દુ 146 થાય. 73 પ્લસ 6 એટલે કે 79. હજી ના ખ્યાલ આવ્યો તો શું કરીશું? ફરી 19 દુ 38 એટલે કે અહીંયા કેટલા છે? અહીંયા 18 છે. પછી 37 દુ કેટલા થાય? 37 દુ કેટલા થાય? તો 37 × 2 એટલે કે 74 થાય. 74 પ્લસ 4 એટલે કે 37 પ્લસ 4 એટલે કે 41. હજી નહીં મેળ પડ્યો આપણો. 41 18 41 20 23. બીજો 23 થાય એડ તો કેટલા થશે? 41 પ્લસ 23 એટલે કે 4 6 64 64 3 1 1 4 અને 1 5 2 5 9 2. કોઈ લોજિક બેસતું નથી હજી તો. સ્ક્વેર 4નો સ્ક્વેર પ્લસ 1 પછી 6નો સ્ક્વેર છે. પછી તો 64 સ્ક્વેર પણ નહીં આવે. આને આપણે અત્યારે કેન્સલ રાખો. જો તમને કોઈ લોજિક મળતું હોય તો કમેન્ટ કરજો. બાકી આને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રાય કરીશું. એવું લાગે છે કોઈ સંખ્યામાં ભૂલ છે. 17
36, 73, 152 અને ક્વેશ્ચન માર્ક. આ સંખ્યા છે. ઇન્ટુ 2 પ્લસ 2, પછી ઇન્ટુ 2 પ્લસ 1 છે, પછી ઇન્ટુ 2 આવવું જોઈએ ને, કાં તો પછી ઇન્ટુ 2 પ્લસ 3 કરીએ તો 36 ને કેટલા થઈ જાય? 75 થઈ જાય. પછી ઇન્ટુ 2 પ્લસ 3 75 થઈ જાય. ઇન્ટુ 2 પ્લસ 5 4 3 પછી 4 75 દુ 150 ને 154 થાય, અને 154 દુ થાય 308 પ્લસ 5 કરવું પડે તો 313 આવે. ખબર નહીં, આજે અહીં સુધી રાખીએ. બરાબર.